સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં 2 વ્હીલર અને 4 વ્હીલરના ગેરેજમાં રિપેરિંગ તેમજ સર્વિસ અર્થે આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું નિયમ મુજબ રજીસ્ટરની નિભાવણી નહીં કરતા 3 ગેરેજ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી। અકોટા વિસ્તારમાં ગાય સર્કલ પાસે આવેલ રૂકમા કોમ્પ્લેક્સમાં શોપ નંબર 13 માં આવેલ અર્જિત ઓટો ગેરેજ તથા પરસોત્તમ નગર મકાન નંબર 1 અકોટા પાસે આવેલ બરોડા ઓટો ગેરેજ તથા અટલાદરા વિસ્તારમાં નારાયણવાડી પાસે પ્રમુખ પાર્ક સોસાયટી પાસે આવેલ પ્રમુખ ઓટો પોઈન્ટ ગેરેજમાં 2 વ્હીલર વાહનો તથા 4 વ્હીલર વાહનોની સર્વિસ તેમજ રિપેરિંગનું કામકાજ થતું હોય જે ગેરેજના સંચાલકોને તેમના ગેરેજોમાં સર્વિસ તેમજ રિપેરિંગ અર્થે આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું નિયમ મુજબ રજીસ્ટર નિભાવવા બાબતે પૂછપરછ કરતા ગેરેજના સંચાલકો દ્વારા આવા કોઈ રજીસ્ટરની નોંધણી કરવામાં આવતી ન હોવાનું જણાઈ આવેલ। આમ બરોડા ઓટો ગેરેજના સંચાલક માલિક મહેમૂદ વલીભાઈ મુલતાની તથા અર્જિત ઓટો ગેરેજના સંચાલક માલિક પ્રદીપ કિશનકુમાર દુબે તથા પ્રમુખ ઓટો પોઈન્ટ ગેરેજના સંચાલક માલિક નીલકુમાર મુકેશભાઈ પટેલનાઓએ માનનીય પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાના નિયમ સર્વિસ તેમજ રિપેરિંગ અર્થે આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું મુજબ રજીસ્ટરની નિભાવણી કરેલ હોય જેથી ઉપરોક્ત સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 223 મુજબ ધોરણસર કરી અકોટા પોલીસ સ્ટેશન તથા અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।